બનશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. વાતો મીડિયા માધ્યમોમાં પણ થાય છે અને સરકાર પણ કરે છે. સ્માર્ટ ક્લાસરૂમ, ગુણવત્તાસભર શિક્ષણના દાવા થાય, પરંતુ હકીકત એ છે કે વર્તમાન સરકારના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. ગુજરાતના ગામડાઓમાં જર્જરિત શાળાઓની ભરમાર છે અને બાળકો ઘણી જગ્યાએ ભયના ઓથાર નીચે ભણી રહ્યા છે. દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાંસોદ ગામની પ્રાથમિક શાળાના છે. છતના પોપડા પડતા જ 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. ધોરણ 4 અને 5ના બાળકો લોબીમાં પ્રાર્થના કરવા ભેગા થયા હતા. બરાબર ત્યારે જ જર્જરિત થયેલી શાળાની છતમાંથી પોપડા પડ્યા, જેથી વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજા થઈ, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આ શાળામાં ભણવું બાળકો માટે જોખમ ભરેલું સાબિત થઈ રહ્યું છે. આ કેસમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ પણ આપ્યા છે. તો કારણ વિચિત્ર છે. કારણ એ અપાયું કે બાજુમાં ડીજે ચાલી રહ્યું હતું. ડીજેના વાઇબ્રેશનના કારણે આ પોપડા પડી ગયા. શિક્ષક કે શાળાના લોકો કહી રહ્યા છે કે આ પહેલી વખત પોપડા પડ્યા છે, આ પહેલાં કંઈ બન્યું નથી, રિપેરિંગ થવાનું ન હતું, પરંતુ હવે આ સ્થિતિ છે. હવે શાળાઓમાં પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવરનો અભાવ છે જ. દર વર્ષે શાળામાં પ્રવેશોત્સવના નામે તાઇફા થાય છે, પરંતુ શાળાના ઓરડા બાંધી શકાતા નથી. દિવસે ને દિવસે જર્જરિત ઓરડા અથવા તો ઓરડા પાડી નાખ્યા છે. તેના પછી સમયસર ઓરડા બનતા નથી. રાજ્યમાં 2574 શાળાઓ જર્જરિત હાલતમાં છે. 7600 શાળાઓમાં પતરાની છત છે. શિક્ષણ વિભાગના આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતની 14600 શાળાઓમાં માત્ર એક જ વર્ગખંડ છે. અને વિચારો કે એક જ વર્ગખંડ હોય ને એ પણ જો આવી સ્થિતિમાં હોય, ઘણા બધા કિસ્સામાં, તો જવું ક્યાં? અને આ સિવાય 2462 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. 274 શાળાઓ એવી છે કે જેમાં એક પણ વિદ્યાર્થી નથી. આ 24મી પછી ચાલુ થયું, 3 દિવસ કર્યું, પછી પાછા બંધ કર્યું. કેટલા માણસો આવતા હતા? અમુક વાર 5-6, અમુક વાર 2-3, જેમનું કામ હોય તે આવતા. આજે આ કેટલો ટાઈમ છે એને તોડી નાખ્યું? આ ખાસો ટાઈમ છે. ખાસો ટાઈમ છે ને, તો કે તમારી જવાબદારી આવે હા, હવે 100% આવે. તમે પંચાયતમાં કોઈને રજૂઆત કરી? હા, એ તો રૂબરૂ વાત છે. રૂબરૂ ન હાલે છે તો લેખિતમાં આપ્યું. તમે કીધું કે લેખિતમાં આ તો લેખિતમાં આપી દઈશું, કોઈને કઈ વાંધો નહીં, પણ આપણે એનો જવાબદાર વ્યક્તિ કોણ છે પહેલા એ તમે ઓળખીએ ને. જર્જરિત નહોતું. કઈ જગ્યાએ અમે ત્યાં જોયું તો નાની મોટી આ પ્રથમ જ પોપડું ત્યાં પહેલું જ પોપડું પડેલું છે અને એને તમામ પાછી ફરીથી એનું રિપેરિંગ પણ થવાનું જ હતું. એમ સર, કોન્ટ્રાક્ટર પાસે પહેલાં પણ એક મહિના દિવસ પહેલાં કંઈક ચેકિંગ કરવામાં આવ્યું હતું, શું હતું? એ તો એન્જિનિયરે તપાસણી કરાવી હશે.